નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાલ મંદિરની અંદર વિષય ગુજરાતીમાં ગુજરાતી મૂળાક્ષરો છે. એ ટ થી ઢ સુધીના મૂળાક્ષરો છે એ લખીશું અને બોલીશું. હું અહીંયા લખું છું અને બોલું છું. મારી સાથે તમારે પણ લખવાના અને બોલવાના છે. ચલો, મારી સાથે તમે પણ લખજો અને બોલજો. ટ, ટપાલીનો ટ. 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 હવે અહીંયા જે વચ્ચે ટ આપ્યો છે એવા ટની નીચે તમારે રંગ પૂરવાનો છે. હવે અહીંયા જુઓ, ટ એટલે ટબ, તો ટની નીચે લીટી દોરો. તો નીચે જે શબ્દો આપેલા છે એમાં ટ હોય એની નીચે આપણે લીટી દોરશું. તો પહેલા શબ્દમાં વચ્ચે અક્ષર નીચે લીટી આવશે, બીજામાં પહેલા અક્ષર નીચે લીટી આવશે. હવે આ હતો આપણો ટપાલીનો ટ. તમારે પણ આવી રીતે લખવાનો અને બોલવાનો છે. હવે આપણે આગળ જોઈએ. તો કે આપણે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. એમાં ટને ટથી શરૂ થતા શબ્દો સાથે આપણે જોડવાનો છે. જો અહીંયા ટથી શરૂ થતો ટ એટલે ટેબલ, પછી ટાઈ, પછી ટમેટું, પછી આવશે ટુવાલ. બરોબર ને? હવે તમારે અહીંયા બાજુમાં જે ચોરસમાં મૂળાક્ષરો આપેલા છે એમાં ટ ઓળખીને ગોળ કરવાનું છે. તો અહીંયા પહેલામાં આવશે ટ, બીજું અહીંયા આવશે ટ, બરાબર, ત્રીજું અહીંયા આવશે, ચોથું અહીંયા આવશે. હવે અહીંયા અક્ષર જોડીને ટ પૂર્ણ કરીને ટ લખવાનો છે. હવે અહીંયા કીધું છે કે જુદા નીચે આપેલા મૂળાક્ષરોમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા ટ, ટ, ટ અને ટ. તો કયો મૂળાક્ષર જુદો પડે છે? તો કે ગ. તો ગ ઉપર આપણે ચોકડી કરીશું. હવે આગળ જોઈએ. હવે આપણે શીખવાનું છે ઠ, ઠળિયાનો ઠ. તો અહીંયા છે ઠ, ઠળિયાનો ઠ. એને ઠેલન ગાડીનો ઠ પણ કહેવાય. તો હવે આપણે અહીંયા બોલીએ ને લખીએ. ઠ, ઠળિયાનો ઠ. 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 હવે ઠને આપણે અહીંયા નીચે પેલું આપેલું છે એમાં ઠને ઠ સાથે જોડવાનું છે. તો તમને જ્યાં ઠ દેખાય ત્યાં એની સાથે જોડો. ઠ, ઠ, ઠ. હવે અહીંયા ઠ, ઠથી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો ઠ, ઠળિયાનો ઠ અને ઠ, ઠેલણ ગાડીનો ઠ. હવે આપણે અહીંયા હરોળમાં જુદા પડતા મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની છે. તો અહીંયા તમને ઠ, ઠ, ઠ અને ઠ છે. તો
તો કયો મૂળાક્ષર જુદો પડે છે? તો કે ક કલમનો ક. તો એને પર આપણે ચોકડી છે એ કરવાની છે. હવે નીચે છે કે ચોરસમાં લખેલ મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધીને તેના ફરતે ગોળ કરો. તો અહીંયા આપણે કરવાનો છે ઠ, ઠળિયાનો ઠ. હવે આપણે આગળ જોઈએ. ઠ આપણે શીખ્યા ટપાલીનો ટ અને ઠળિયાનો ઠ. હવે આપણે શીખીશું ડ, ડમરૂનો ડ અથવા તો ડ, ડબાનો ડ. તો મારી સાથે તમે પણ લખજો અને બોલજો. ડ, ડમરૂનો ડ, 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 ડ, ડમરૂનો ડ. આપણે ડ ને ડ સાથે જોડવાના છે. ડ ડમરૂનો ડ, ડ ડમરૂનો ડ, ડ ડમરૂનો ડ. હવે અહીંયા ડ થી શરૂ થતા ચિત્રમાં છે તમારે રંગ પૂરવાનો છે. તો અહીંયા આ ડગલાના ચિત્રની અંદર તમારે રંગ પૂરવાનો છે. હવે હરોળમાં જુદા પડતા એટલે કે અલગ મૂળાક્ષર કયો છે? તો કે ડ, ડ ને ડ સરખા છે. ખ અલગ પડે છે તો આપણે ખની ઉપર ચોકડી મારીશું. હવે નીચેનું છે કે ચોરસમાં લખેલ મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધીને ગોળ કરો. તો અહીંયા આપણે ગોળ કરીશું ડ ડમરૂનો ડ અથવા તો ડ ડગલાનો ડ. હવે આપણે આગળ જોઈએ. ડગલાના ડ પછી આપણે ભણીશું ઢ, ઢગલાનો ઢ. તો અથવા એને ઢ ઢેલનો ઢ પણ કહેવાય. ઢ, ઢગલાનો ઢ, 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 ઢ, ઢગલાનો ઢ. હવે આગળ ત્રણેય મૂળાક્ષરમાં કર્યું એમ ઢ ને ઢ સાથે જોડવાનો છે. ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાનો ઢ. હવે ઢ થી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો. તો ઢ ઢગલાનો ઢ, અહીંયા ઢ ઢોલકનો ઢ અને આને ઢોલિયો પણ કહેવાય અને ખાટલો પણ કહેવાય. હવે છે કે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ગોળ કરો. તો કયો મૂળાક્ષર અલગ પડે છે? તો કે મરચાનો મ. એની ઉપર આપણે ચોકડી કરીશું. હવે કીધું છે કે ચોરસમાં લખેલ મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. તો અહીંયા છે આ ઢગલાનો ઢ. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ ટ થી ઢ સુધીના મૂળાક્ષરો લખવાના છે અને રફ નોટની અંદર લખવાના છે.